કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડિયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આ વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ગજિયા ચુંબકનું દ્રવ્યમાન એટલે શું અને દ્રવ્યમાનના સંદર્ભમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દર્શાવો. આના પહેલેના વિડિયો લેક્ચરની અંદર આપણે સોલેનોઇડના અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું. જો એ વિડિયો લેક્ચર તમારો જોવાનો બાકી હોય તો અહીં કોર્નરમાં તમને આઈ બટનમાં લિંક મળી જશે. તો સૌથી પહેલાં તમે કોર્નરમાં જઈ આઈ બટન પર આગળનો વિડીયો જોઈ લો, બરાબર છે. એટલે તમે ક્રમમાં બની રહો, બરાબર છે. હવે આજની જે આપણી થિયરી શરૂ કરીએ કે ગજિયા ચુંબકનું દ્રવ્યમાન એટલે શું. તમે ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છો. ચેપ્ટર નંબર 1માં તમે શું ભણી ગયા છો કે ચેપ્ટર નંબર 1માં તમે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિશે ભણી ગયા છો, બરાબર છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિશે તમે ભણી ગયા છો. યાદ હોય તો તમને વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે પી વડે દર્શાવતા હતા અને પી ઇઝ ઇક્વલ ટુ આપણે લખતા હતા 2AQ લખતા હતા. યાદ હોય તો કે કોઈ વિદ્યુત ભાર હોય, એક પ્લસ વિદ્યુત ભાર હોય અને બીજો માઇનસ વિદ્યુત ભાર હોય, બરાબર છે. એના કારણે જે ડાયપોલ બનતું હતું, યાદ હોય તો આ ડાયપોલ જે બનતું હતું, જો એની લંબાઈ આપણે કેટલી લેતા હતા? 2A લેતા હતા, બરાબર છે. જો એની લંબાઈ આપણે 2A લેતા હતા અને જો આનો વિદ્યુત ભાર Q હોય તો આ બેમાંથી કોઈ એકનો વિદ્યુત ભાર લેતા હતા અને તેમના વચ્ચેનું અંતર આવી રીતે લઈને આપણે શું લખતા હતા? ડાયપોલ માટે, એટલે કે વિદ્યુત ડાયપોલ માટે આપણે ડાયપોલ મોમેન્ટ દર્શાવતા હતા, બરાબર છે. એ જ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો અહીં આપણે વિદ્યુત ડાયપોલની જગ્યાએ આપણે ચુંબકીય ડાયપોલની ચર્ચા કરવાના છે, બરાબર. તો આજે ચેપ્ટર નંબર 5 છે તે સામ્યતા ધરાવે છે કોના જેવું? આ ચેપ્ટર નંબર 5 એ ચેપ્ટર નંબર 1 સાથે સામ્યતા ધરાવે છે, બરાબર છે. તો હવે આપણે જોઈએ ચુંબકના ધ્રુવોની પ્રબળતાને તેનું ધ્રુવમાન કહેવામાં આવે છે. ચુંબકીય ધ્રુવોની પ્રબળતાને તેનું શું કહેવામાં આવે છે? ધ્રુવમાન, બરાબર. આ ટોપિક તમને આટલી વસ્તુ ખબર પડતી હશે, બરાબર છે, કે કેટલો પ્રબળ છે આ બાજુનો જે ધ્રુવ છે એની પ્રબળતા કેટલી છે. એ પ્રબળતાને આપણે શું કહીએ? ચુંબકીય ભાર અથવા ચુંબકીય ધ્રુવમાન. એને આપણે મોટે ભાગે QM અથવા કઈ જગ્યા પર એને M વડે, સ્મોલ m વડે પણ દર્શાવવામાં આવે છે. મોટે ભાગે એને QM વડે દર્શાવવામાં આવે છે, બરાબર. જેવી રીતે આપણે ચુંબકીય ડાયપોલમાં જે વિદ્યુત ભારને આપણે Q વડે દર્શાવતા હતા, એવી રીતે અહીંયા મેગ્નેટિક ડાયપોલ છે તો એને આપણે કોના વડે દર્શાવીશું? QM વડે દર્શાવીશું. તે કેવા પ્રકારની રાશિ છે? તે અદિશ રાશિ છે. ધ્રુવમાન કેવા પ્રકારની રાશિ છે? અદિશ રાશિ છે, બરાબર છે. તેનો એકમ એમ્પિયર મીટર છે, બરાબર. તેનો એકમ શું છે? એમ્પિયર મીટર છે. ખ્યાલ આવે છે તમને? તેનો એકમ શું છે? એમ્પિયર મીટર. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે કોઈ ગજિયો ચુંબક છે, બરાબર છે. એનો એક S ધ્રુવ છે અને બીજો છે N ધ્રુવ. તેમની જે લંબાઈ છે કેટલી છે? 2L આપણને લંબાઈ આપવામાં આવેલી છે. જો ગજિયા ચુંબકની લંબાઈ આપણે કેટલી ધારી લઈએ? 2L હોય અને તેનું જે ધ્રુવમાન છે એટલે કે તેની જે પ્રબળતા છે તે કેટલી હોય? QM. આ શું આપેલું છે આપણને? QM હોય. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે કેપિટલ M નીચે પ્રમાણે દર્શાવી શકીએ છીએ, બરાબર છે. QM × 2L. યાદ કરો, જેવી રીતે આપણે P બરાબર વિદ્યુત ડાયપોલ Q × 2A લખતા હતા, યાદ હોય તો એના જેવું છે. 2A એ શું હતું? બે ડાયપોલ વચ્ચેનું અંતર. અહીંયા જો પ્લસ હોય અને અહીંયા માઇનસ હોય, જો આ બે વચ્ચેનું અંતર આપણે જો 2A લેતા હતા અને એકનો વિદ્યુત ભાર આપણે Q લેતા હતા, તો આપણે આવી રીતે લખી શકતા હતા ડાયપોલ મોમેન્ટને Q × 2A. તો એ જ રીતે તમે અહીંયા લખી શકો છો ચુંબક જે ગજિયો ચુંબક છે એની જે લંબાઈ છે કેટલી છે? 2L છે. તો આપણે અહીંયા શું લખી દેવાનું? 2L. અહીંયા આપણે એક વિદ્યુત ભાર લેતા હતા તો અહીંયા આપણે શું લેવાનું છે? ધ્રુવમાન લેવાનું છે. એટલે QM શું આપણને આપે છે? ધ્રુવમાન. QM × 2L
એ આપણને શું બતાવે છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને જે પી આપણને શું દર્શાવે છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટના સૂત્ર પરથી તમે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર લખી શકો છો. હવે આની જે દિશા છે એ દિશા પણ આપણે નક્કી કરવી પડશે. જે ચુંબકીય ડાયપોલની જે દિશા છે તે એસ ધ્રુવથી એટલે કે સાઉથથી નોર્થ તરફની હોય છે. એટલે કે ચુંબકીય ડાયપોલની જો તમને દિશા પૂછવામાં આવે તો એસથી એન તરફ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની જે દિશા છે તે એસથી એન તરફ હોય. ચલો આનો એકમ આપણે શોધી લઈએ. સમજો એમ ઇઝ ઇક્વલ ટુ આપણા પાસે છે ક્યુ એમ ઇન્ટુ 2L. બરાબર છે. ક્યુ એમ એટલે કે ધ્રુવમાનનો એકમ આપણે લખ્યો શું છે? એમ્પિયર ઇન્ટુ મીટર. તો અહીંયા આપણે એનો એકમ લખીશું એમ્પિયર ઇન્ટુ મીટર. 2L એટલે લંબાઈ છે, લંબાઈનો એકમ શું થાય? મીટર. એટલે એમ્પિયર ઇન્ટુ મીટર અને મીટર એટલે શું થઈ જાય? મીટરનો વર્ગ. એટલે આનો એકમ શું આવી જાય? એમ્પિયર મીટરનો વર્ગ. ખ્યાલ આવી ગયો? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ગજિયા ચુંબકનું ધ્રુવમાન એટલે શું? એટલે ધ્રુવમાન જો તમને પૂછવામાં આવે તો આટલી એની વ્યાખ્યા છે. તે કેવા પ્રકારની રાશિ છે? તે અદિશ રાશિ છે. તેનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર થાય. હવે આપણે બીજી ચર્ચા કરવાની છે ચુંબકીય ડાયપોલની. ચુંબકીય ડાયપોલની ચર્ચા કરવાની હોય તો આપણે આ વિગત અંદર લખવી પડે. અને આ છે તમારા માટે ચુંબકીય ડાયપોલનું સૂત્ર. તેનો એકમ અને એની દિશા છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જો પૂછવામાં આવે તે કેવી થઈ જાય? સદિશ. કેમ કે આપણને શું બતાવે છે? એમાં દિશા બતાવે છે. ખ્યાલ આવે છે? તો આટલી વસ્તુઓ તમે આ સવાલની અંદર તમારે યાદ રાખવાનું છે. એટલે આ બેઝિક ક્વેશ્ચન છે. લગભગ તમને આ ટૉપિક પરથી નાના MCQ પૂછી શકે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર જણાવો. બરાબર છે. એટલે QM ઇન્ટુ 2L તેનો એકમ જણાવો. બરાબર છે. એ બધી વસ્તુઓ તમને આ ટૉપિકમાંથી પૂછાઈ શકે. 1 માર્કના MCQમાં આમાં આવવાની સંભાવના છે. ચલો હવે આના પછી જે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે તે જોઈએ. આના પછી જે બીજો ટૉપિક છે તે આપણે ભણવાના છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ચુંબકીય સોય પર ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સૂત્ર. આપણે શું મેળવવાનું છે? લાગતા ટોર્કનું સૂત્ર મેળવવાનું છે. બરાબર છે. આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. બરાબર છે. પૂછાઈ શકે 2 માર્કમાં સવાલ. તો સમજો આ સવાલની અંદર આપણે કેવી રીતે જવાબ લખવાનો છે કે એમ જેટલી ચુંબકીય ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ચાકમાત્રાનો મતલબ શું થાય? એમ જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતી ચુંબકીય સોય ને સમાન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બીમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થીટા ખૂણે મૂકેલી છે. ધ્યાનથી સમજો. આ તમને આકૃતિમાં દેખાય છે એક ચુંબકીય સોય છે. બરાબર છે. આ એક ચુંબકીય સોય છે. બરાબર છે. ઓકે. આ ચુંબકીય સોયને તમે સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકવામાં. સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે શું? આ જે રેખાઓ એકબીજાથી સમાન અંતરે આવેલી છે એનો મતલબ શું છે? કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલી છે. અને એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય રેખા સાથે કેટલાનો ખૂણો બનાવે છે? થીટા જેટલો ખૂણો. દેખાય અહીંયા તમને? થીટા જેટલો ખૂણો બનાવે છે. બરાબર છે. હવે આના અંદર અમુક વિગતો તમારે જોઈ લેવાની છે. N થી S એટલે કે આ તમારે Nથી લઈને S સુધીની જે લંબાઈ છે ચુંબકીય સોયની લંબાઈ આપણે કેટલી લીધેલી છે? 2L જેટલી લંબાઈ લીધેલી છે. બરાબર છે. QM ધ્રુવોનું ધ્રુવ્યમાન એટલે કે જે S અને N છે એની તીવ્રતા એટલે કે એનું ધ્રુવોનું ધ્રુવમાન કેટલું છે? આપણે QM જેટલું આપણે ધ્રુવોનું ધ્રુવમાન માનેલું છે. હવે આપણને ખબર પડી કે જો ધ્રુવમાન QM છે, લંબાઈ 2L છે, તો આપણે થોડી આના પહેલાંના થિયરીમાં જોયું કે ચુંબકીય ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું આવે? ધ્રુવમાન ગુણ્યા લંબાઈ. આ સૂત્ર આપણે આગળ જોયું એ જ લખેલું છે. ધ્રુવમાન કેટલું છે? QM. તો QM લખી દીધી. ચુંબકીય સોયની લંબાઈ કેટલી છે? 2L. તો QM ઇન્ટુ 2L થઈ જાય. આટલી વિગતો તમને ખબર પડી કે એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર 2L લંબાઈની એક સોય મૂકવામાં આવેલી છે કે જે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. અને એના કારણે તેની ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જાય? QM ઇન્ટુ 2L જેટલું તેનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થાય છે. હવે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો S ધ્રુવ પર આ તરફ બળ લાગશે અને
એન ધ્રુવ પર આના વિરુદ્ધ દિશામાં, સમજો કે એસ ધ્રુવ પર આ દિશામાં બળ લાગશે, તો આના પર આના વિરુદ્ધ દિશામાં આ તરફ બળ લાગશે. બરાબર છે કે એસ આ ચુંબકીય ક્ષેત્રના કારણે એસ પર નીચેની તરફ બળ લાગે તો એન પર ઉપરની તરફ બળ લાગે. આ બળ કેટલું હશે? બરાબર છે, આ બળ કેટલું હશે વિચારો. બળનું સૂત્ર આપણને ખબર છે. વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કોઈ ડાયપોલને આપણે મૂકતા હતા ત્યારે બળ કેટલું લાગતું હતું? એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ જેટલું બળ લાગતું હતું. યાદ આવે છે કંઈ? ચેપ્ટર નંબર 1 સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે કે જ્યારે કોઈ ડાયપોલને તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા હતા, સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે તમે ડાયપોલને મૂકતા હતા ત્યારે તેના પર કેટલું બળ લાગતું? ક્યુ ઇન્ટુ ઈ જેટલું બળ લાગતું. તો એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે લખવાનું છે કે ક્યુ એ વિદ્યુત ભાર હતો. બરાબર છે, વિદ્યુત ભારની તીવ્રતા. તો અહીંયા ક્યુ એમ આપણે લખવું પડશે, એટલે કે ધ્રુવમાન, એટલે કોઈ બંને જે ધ્રુવ છે એની પ્રબળતા, એટલે કે ક્યુ એમ. અને અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર માટે ઈ લખતા હતા, તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર માટે શું લખીશું? બી. એટલે ક્યુ એમ ઇન્ટુ બી. તો એક બળ ઉપરની તરફ લાગે અને બીજું બળ નીચેની તરફ લાગે. બરાબર, બંનેનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. તો એટલે આપણે એકને માઇનસ વડે દર્શાવીએ નીચેવાળાને, અને ઉપરવાળાને આપણે કોના વડે દર્શાવીએ? પ્લસ વડે દર્શાવીએ. બરાબર છે, એટલે તમે કહી શકો કે આ એસ વિદ્યુત ભાર પર નીચેની તરફ આ તરફ બળ લાગશે. બરાબર છે, ખ્યાલ આવે છે. અને એન વિદ્યુત ભાર પર કંઈક ઉપરની તરફ આ તરફ બળ લાગશે. તો એ બળનું મૂલ્ય તમે કેવી રીતે શોધી શકો છો? ક્યુ એમ ઇન્ટુ બી. કેવી રીતે? જેવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ ઇન્ટુ ઈ લખતા હતા એ જ રીતે આપણે આના અંદર ક્યુ એમ ઇન્ટુ બી લખીશું, એકને પ્લસ અને બીજાને માઇનસ. હવે તમને દેખાય છે કે આના પરથી તમે લખી શકો એસ ધ્રુવ અને એન ધ્રુવ પર લાગતા બળોનું મૂલ્ય સમાન છે. બરાબર, બળનું મૂલ્ય સમાન છે, પરંતુ દિશા અલગ અલગ છે. બરાબર છે, એસ અને એન ધ્રુવ પર લાગતા બળનું મૂલ્ય કેવું છે? સમાન છે, પરંતુ બંનેની દિશા કેવી છે? અલગ અલગ છે. તેથી તેઓ શું રચે છે? બળ યુગ્મ રચે છે. બરાબર, તે શું રચે છે? બળ યુગ્મ. તેના કારણે ચુંબકીય સોય પર ટોર્ક અનુભવાશે. બરાબર, ચુંબકીય સોય પર શું અનુભવાશે? ટોર્ક અનુભવાશે. ખ્યાલ આવે છે તમને? આના કારણે શું થશે? ચુંબકીય સોય ટોર્ક અનુભવશે, અને ટોર્કના કારણે શું થશે? એ આ પ્રકારે કંઈક દોલનો કરશે, આ ઉપર જશે, અને એના કારણે કંઈક આ પ્રકારે ઓક્સિલેશન, એટલે કે દોલનો કરવાનું શરૂ કરશે. ખ્યાલ આવે છે? ખબર પડે છે? આના સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે તો એનામાં શું ઉત્પન્ન થાય છે? ટોર્ક ઉત્પન્ન થાય છે. અને એ ટોર્કના કારણે શું ઉત્પન્ન થશે? એ દોલનો કરવાનું શરૂ કરશે બળયુગમાં. હવે કેટલું ટોર્ક ઉત્પન્ન થશે તે આપણે શોધવાનું છે. બરાબર, જરાક કલર બદલી લઈએ, તમને ખ્યાલ આવે. ચલો, કેટલું ટોર્ક ઉત્પન્ન થશે એ આપણે શોધવાનું છે. તો ટોર્ક કેટલું ઉત્પન્ન થશે તેના માટે આપણને ખબર છે ટોર્કનું સૂત્ર છે ટોર્ક બરાબર કોઈ એક ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ. બરાબર, કોઈ એક ધ્રુવ પર લાગતું ચુંબકીય બળ ગુણ્યા બે ધ્રુવો વચ્ચે લાગતા બળનું અંતર, કે બે ધ્રુવો વચ્ચે લાગતા જે બળ છે તેમના વચ્ચેનું અંતર કેટલું છે? જો
આ એન ધ્રુવ પર બળ કંઈક આ તરફ લાગે છે, એસ ધ્રુવ પર આ તરફ લાગે છે. તો આ જે અંતર તમને દેખાય છે લંબ અંતર, અહીંયા તમારે લખવાનું વચ્ચે અહીંયા એક શબ્દ જરા ઉમેરવો પડશે આપણે, અહીંયાથી એને રફ કરી નાખીએ. અને બે ધ્રુવો વચ્ચે લાગતા બળ વચ્ચેનું લંબ અંતર, અહીંયા શું લખીશું? લંબ અંતર. તો તમે એ લખી શકો બે ધ્રુવો વચ્ચેનું લંબ અંતર, એવું પણ લખી શકો ડાયરેક્ટલી, એટલે તમારે આટલું લાંબુ લખવું નહીં પડે. બે ધ્રુવો વચ્ચેનું લંબ અંતર, શું લખો? લંબ અંતર. બે ધ્રુવો વચ્ચેનું લંબ અંતર, આ તમે લખી શકો, બરાબર છે. આ સૂત્ર છે કોનું? ટોર્કનું. ટોર્ક એટલે કોઈ એક ધ્રુવ વચ્ચે લાગતા બળનું લાગતું ચુંબકીય બળ, બરાબર. અહીંયા ટોર્ક કોના કારણે ઉત્પન્ન થાય છે? ચુંબકીય બળના કારણે. એટલે આપણે આ જે સૂત્ર છે કોના સ્વરૂપમાં લખેલું છે? ચુંબકીય બળના સ્વરૂપમાં, બરાબર છે. હવે આપણે લખીએ કોઈ એક ધ્રુવમાન વચ્ચે લાગતા બળનું મૂલ્ય કેટલું છે? બોલો. બળ આપણને ખબર છે ક્યુ ઇન્ટુ ઈ જેટલું બળ લાગે છે, એટલે ક્યુ એમ ઇન્ટુ બી જેટલું બળ લાગે છે. આપણે અહીંયા આગળ લખેલું છે બળનું મૂલ્ય આપણે ક્યુ એમ ઇન્ટુ બી, બરાબર છે. બે ધ્રુવો વચ્ચેનું અંતર, ચલો બે ધ્રુવો વચ્ચેનું અંતર એટલે અહીંયાથી લઈને આ જે અંતર તમને દેખાય છે આટલું, એટલે આ લંબ અંતર થાય. એટલે આ અંતરને આપણે જો ડી માની લઈએ, આ અંતરને આપણે શું માની લઈએ? ડી. તો આ બિંદુથી અહીંયા સુધીનું જે લંબ અંતર આને કહેવાય. તો એ લંબ અંતર કેટલું થઈ જાય? ઇન્ટુ ડી. એમનું લંબ અંતર આપણે કેટલું માની લઈએ? ડી માની લઈએ, બરાબર છે. ચલો હવે અહીંયા જો ખૂણો જે બને છે, બરાબર છે, અહીંયા જે ખૂણો બને છે, અહીંયા જે થીટા છે, તો અહીંયા પણ આપણને જે બનશે તે કેટલો બનશે? થીટા. અહીંયા બી કેટલો બનશે? થીટા. તો આ થીટા માટે આપણે વિચારીએ કે આ સામેની બાજુ થઈ જાય અને આ થઈ જાય તમારી પાસેની બાજુ, અને આ તમારા માટે કર્ણ થઈ જાય. જો આનું નામ આપી દઉં ત્રિકોણ એમ, અહીંયા નામ એમ આપી દઉં, આ એન આપી દઉં અને આ ઓ આપી દઉં. તો તમે ત્રિકોણ જો ધ્યાનમાં લો અને સમીકરણ નંબર 1 આપી દો. હવે ત્રિકોણ કયો ધ્યાનમાં લો? એમ એન ઓ. ત્રિકોણ એમ એન ઓ પ્રમાણે, ચલો એમ એન ઓ પ્રમાણે તમે શું લખી શકો? એમ એન ઓ પ્રમાણે તમે લખી શકો કે સાઇન થીટા એટલે કે આ થીટા છે સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ શું છે? ડી છે. તો આપણે શું લખી દઈએ? સામેની બાજુ ડી. કર્ણ શું છે? 2L, બરાબર છે. આ ચુંબકીય સોયની લંબાઈ કેટલી આપેલી છે આપણને? 2L. આ શું થઈ જશે? 2L, બરાબર છે. તો આના પરથી તમે શું લખી શકો? ડી ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા ઇન્ટુ 2L લખી શકો, બરાબર છે. આ ખ્યાલ આવે છે. હવે આ જે કિંમત તમને મળી છે તેને સમીકરણ નંબર 1માં તમે મૂકી દો, બરાબર છે. ડીની કિંમત શું કરો? સમીકરણ નંબર 1માં મૂકતા, બરાબર. ડીની કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? સમીકરણ નંબર 1માં. ચલો મૂકીએ. ટો ઇઝ ઇક્વલ ટુ ક્યુ એમ બી, અને ડીની જગ્યાએ શું આવે છે? સાઇન થીટા 2L ને જરાક અલગ રાખીએ. ચલો હવે આ સમીકરણ જે આપણને મળે છે એને જરાક ગોઠવી નાખીએ. એને તમે જો ગોઠવશો એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, મેં અહીંયા લખું છું ક્યુ એમ અને 2L સાથે લખી દઉં છું, બરાબર છે. અને બી અહીંયા લખું છું, બરાબર છે. અને અહીં લખું છું સાઇન થીટા, બરાબર છે. ખાલી આગળ પાછળ આ પદને મેં કરી નાખેલું છે. હવે તમે ધ્યાનથી જો ક્યુ એમ ઇન્ટુ 2L એ આપણને શું આપે છે? કેપિટલ એમ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, બરાબર છે, બરાબર. ઇન્ટુ બી. તો આ સૂત્રમાં તમે હવે લખી શકો ટો ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ બી સાઇન થીટા.
આ તમને જે સમીકરણ મળી ગયું એ કોનું સમીકરણ મળે છે? ટોર્કનું સમીકરણ, બરાબર છે. હવે આ સાઇન થીટાને જો તમે કાઢી નાખવા માંગતા હોય તો એમ ક્રોસ બી ક્રોસ સ્વરૂપમાં જો તમે લખવા માંગતા હોય ટોર્કને સદિશ સ્વરૂપે જો લખવા માંગતા હોય તો તમે આવી રીતે સદિશ સ્વરૂપે પણ લખી શકો. ખ્યાલ આવે છે? એમ ક્રોસ બી એટલે એમ ક્રોસ બી એટલે શું તમને કહેવા માંગે છે? એમ ક્રોસ બી એની જો દિશા તમારે જાણવી હોય તો આ તમારા માટે ચુંબકીય ક્ષેત્રની દિશા છે. એમ એટલે તમારી આ જે દિશામાં આ એસથી એન દિશામાં હશે તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કંઈક આ તરફ હશે. એટલે કે આ એમની દિશા છે, આ બીની દિશા છે. તો એમ ક્રોસ બી એટલે તમારે આમ કરવાનું, એમ એક સ્ક્રૂ મૂકવાનું અને એને ઉપરથી નીચેની તરફ ફેરવવાનું તો એ કંઈક અંદરની તરફ જશે. આ તમને શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્રના કારણે જે ટોર્ક ઉત્પન્ન થાય છે તેની દિશા બતાવે છે, બરાબર. એટલે ક્રોસ ગુણાકાર પરથી તમે એની દિશા જાણી શકો છો, બરાબર. આ થિયરી આપણી પૂરી થઈ. એટલે તમારે આવી રીતે લખવાની છે એક્ઝામમાં. આપણે 2 થિયરી કરી આજે. પહેલી ગજિયા ચુંબકનું ધ્રુવ્યમાન એટલે શું, બરાબર છે, અને એનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે મેળવ્યું. બીજી થિયરી આપણે કરી સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી સોય પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવવું, બરાબર છે. ખૂબ જ સારી રીતે લખેલી છે થિયરી, બરાબર છે. લખી લેજો વ્યવસ્થિત રીતે અને આ સૂત્ર તમારે સાબિત કરવાનું છે. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવી થિયરી સાથે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.